નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? યસ. તો હવે વિદ્યાર્થીઓ, આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ ફંક્શનલ ગ્રામર ના રૂપે આપણે જે ફંક્શનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ફંક્શન એટલે કે રિપોર્ટિંગ ઇવેન્ટ નામનો ફંક્શન. વિદ્યાર્થીઓ, અગાઉ આપણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, ટોકિંગ અબાઉટ ટાઈમ બે ફંક્શન નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ ને લઈને એ ફંક્શનમાં આપણે જોયેલું ભૂતકાળમાં બનેલી ઘટના, ભૂતકાળની જે સાદા ભૂતકાળ, ચાલુ ભૂતકાળની હકાર નકાર ની વાક્ય રચના પ્રમાણે બનતું વાક્ય, એ વાક્ય પૂર્ણ કરવાના અર્થે હોય, જોડકા જોડોના અર્થે હોય, અધૂરું વાક્ય પૂરું કરો એમસીક્યુ ના રૂપે હોય, આ પ્રકારનું વાક્ય એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ જેવા ફંક્શનમાં આવે છે. અગાઉના લેક્ચરની અંદર ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ નામનો ફંક્શનને લઈને આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો, ખરું ને વિદ્યાર્થીઓ? તો એવા અર્થે આજે એક બીજો ફંક્શન શીખવા જઈ રહ્યા છીએ. એ ફંક્શનનું નામ છે રિપોર્ટિંગ ઇવેન્ટ. આપણે આ ફંક્શન શીખી ગયા છીએ, તલસ્પર્શી અભ્યાસ કરી ચૂક્યા છીએ. મારે માત્ર તમને એટલું જ કહેવાનું છે કે આપણે આ શીખા એનું નામ આ ફંક્શન. જો વિદ્યાર્થીઓ, આપણે નેરેશન શીખી ગયા એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખા. એ જે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવાને લઈને જે પ્રકારે વિધાન વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય હોય, લેટ સ્ટેટસ વાળા વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, એવા અધૂરા વાક્યો પૂરા કરવાના અર્થે એ આ ફંક્શનમાં વપરાય છે. જો રિપોર્ટિંગ ઇવેન્ટ જેવા ફંક્શનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વાળા વાક્યો આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળા વાક્યો આ ફંક્શનની અંદર આવે છે. એટલે કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાને લઈને જે ફેરફાર કરી રૂપાંતર કરેલું, ઇનડાયરેક્ટ કરેલું જે વાક્ય હોય એનો સમાવેશ આ ફંક્શનમાં થાય છે. વિદ્યાર્થીઓ, તમને ખબર છે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે મોટા ભાગે આવા વાક્યોની અંદર ધેટ રહેલું હોય, આસ્ક્ડ રહેલું હોય, સજેસ્ટેડ હોય, ટોલ્ડ છે, એક્સક્લેમ્ડ છે, એડવાઇસ્ડ છે, આવા બધા શબ્દોનો સમાવેશ થતો હોય છે. વગેરે જેવા શબ્દો થકી બનેલા વાક્યો આ ફંક્શનમાં વપરાય છે. વિદ્યાર્થીઓ, સમજી શકો છો તમે? રિપોર્ટિંગ ઇવેન્ટ જેવા ફંક્શનની અંદર ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા ને લઈને જે ઇનડાયરેક્ટ કરેલું છે વાક્ય, જો જરા નેરેશન ટોપિક જરા જોઈ લો અને થોડુંક ખાસો એવો સમય થઈ ગયો છે ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કર્યો, એને લઈને થોડું રિવાઇઝ પણ કરી લઈએ. મેં તમને કીધેલું કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા 3 ફેરફાર કરવા પડે. એ 3 ફેરફાર એટલે સર્વનામમાં થતો ફેરફાર, નજીકતા સૂચક શબ્દોમાં થતો ફેરફાર અને કાળમાં થતો ફેરફાર. ખરું ને?
સર્વનામમાં થતા ફેરફારમાં પ્રથમ પુરુષ એકવચન આય, તો આય ના 5 રૂપો છે જરા જુઓ. આય, મી, માય, માયસેલ્ફ. વી ના 5 રૂપો છે વી, અસ, અવર, સેલ્ફ. યુ ના 5 રૂપો છે યુ, યોરસેલ્ફ. બહુવચન હોય તો યોરસેલ્ફ્સ. પછી વિદ્યાર્થીઓ ત્રીજો પુરુષ એકવચન ના અર્થે હી, સી અને ઇટ. હી ના 5 રૂપો હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. સી ના 5 રૂપો સી, હર, હરસેલ્ફ. ઇટ્સ ખાલી ઇટસેલ્ફ. ત્રીજો પુરુષ બહુવચન એના 5 રૂપો એટલે ધે, ધેમ, ધેર્સ, ધેમસેલ્ફ્સ. વિદ્યાર્થીઓ 1.1 ના અર્થે તમને કીધેલું કે જો ડીએસ માં પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે. અજય said to Anita, I can do my work myself. એ ડાયરેક્ટ એનું ઇનડાયરેક્ટ કરીએ તો અજય told Anita that. અને I છે તો શું થશે? he can no could. he could do. I can do my work myself. તો my છે તો his work અને myself તો himself. 1.2 ના અર્થે જો ડીએસ માં બીજા પુરુષના સર્વનામ હોય તો સાંભળના પ્રમાણે ફેરફાર થાય. નયન said to Naina, you cannot cheat your soul yourself. તું તારી જાતે તારા આત્માને છેતરી શકતી નથી. એને લગતું જે ઇનડાયરેક્ટ કરેલું આપણે તો એ જે ઇનડાયરેક્ટ ફોર્મ છે એટલે બીજું કંઈ નહીં, આ ફંક્શન. સમજી શકો છો તમે કે નહીં સમજી શકતા? હે, જો જરા આ વાક્ય છે કે આ વાક્ય નયન said to Naina, you cannot cheat your soul yourself. આ વાક્ય છે નયન said to Naina, you cannot cheat your soul yourself. આ વાક્યનો આપણે ઇનડાયરેક્ટ કરીએ તો નયન said. તો જે આ વાક્ય છે ને એ તમારે ક્વેશ્ચન અને આન્સર વિધાન વાક્યના 5 વાક્યો કંઠસ્થ કરવાના. શું કરવાનું? 5 વાક્યો, કારણ કે પરીક્ષામાં આ રીતે હશે. જો પરીક્ષાની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ નામનો ફંક્શન છે એ ક્વેશ્ચન નંબર 32 થી લઈ 34 3 માર્ક્સના રૂપમાં જોડકા જોડોના અર્થમાં આવશે. જોડકા જોડો એવા અર્થે આ ફંક્શન આવશે. વિદ્યાર્થીઓ સેક્શન નંબર સી Question number 32, 33, 34 3 marks ના રૂપે આ ફંક્શન પર્ટિક્યુલર 3 માર્ક્સ ના રૂપમાં આ ફંક્શન પૂછાય એવું નહીં, ભાગ્યે જ પૂછાય. આપણે ફંક્શન ઘણા બધા કરવાના છે, 20 જેટલા ફંક્શન કરવાના છે અને એ 20 ફંક્શન માંથી આપણે બહુ ઓછા એટલે કે ત્રીજો ફંક્શન સમજાવું છું અત્યારે. કેટલામો? ત્રીજો જ ફંક્શન હજી હું તમને સમજાવું છું. તો એ જોડકા જોડોના અર્થે તમારે આ ફંક્શન આવે. પછી ક્વેશ્ચન નંબર 35 ટુ 37 ના અર્થે તમારે આ રીતે લખેલું હોય કે નયન said ડોટ 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 અને અહીંયા લખ્યું હોય રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આનો જવાબ
આ જે છે ને આમે લખ્યું ને અત્યારે નયન સેડ અને રિપોર્ટિંગ ઇવેન્ટ એ આમાં આવશે 38 to 40 માં ક્વેશ્ચન. તો આનો આન્સર તમારે લખવાનો થાય. તો આવી રીતે તમે લખો કે નયન, પણ તમારે વાક્ય છે અહીંયા સેડ નહીં, અહીંયા ટોલ્ડ. તો તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જોવાનું કે નયન ટોલ્ડ એટલે ટોલ્ડ છે તો સાંભળનાર હોવું જોઈએ તો જ ટોલ્ડ આવે. એટલે નયન ટોલ્ડ નયના, નયન ટોલ્ડ નયના. જો ટોલ્ડ છે ને એટલે સાંભળનાર હોવું જોઈએ. ખબર છે ને કે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે પહેલેથી શીખાવશો તો જ ખ્યાલ આવશે, નકર પછી નહીં ખ્યાલ આવે. અને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખા છીએ, આપણે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે, ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને લઈને, તો ને તો જ તમને આમાં સરળ લાગશે અને કઠિન લાગશે. નયન ટોલ્ડ નયના પછી સંયોજકના રૂપમાં શું આવે? ધેટ. આવું કઈ પરીક્ષામાં લખેલું નહીં હોય એટલું જ હશે. નયન ટોલ્ડ ડોટ 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 રિપોર્ટિંગ ઇવેન્ટ. તો તમારે સમજી જવાનું રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ડિગ્રી વાળું વાક્ય, અધૂરું વાક્ય પૂરું કરો. તો નયન ટોલ્ડ નયના ધેટ યુ એટલે સાંભળનાર, સાંભળનાર એટલે નયન એટલે હી could not cheat અહીંયા સી આવશે. શું લેવા? કારણ કે અહીંયા આપણે યુ છે તો સાંભળના પણ સાંભળના નહીં ના એટલે સી. could not cheat her soul herself. જો આ વાક્યનું ઇનડાયરેક્ટ ના રૂપમાં આ વાક્યને ધ્યાનમાં લઈને કર્યું છે તો પરીક્ષામાં આવું આવે નયન ટોલ્ડ. તો આ પ્રકારે એનું જે વાક્ય રહેલું હોય એ તમારે વાક્યની પૂર્તિ કરવાની થાય. સમજી શકો છો? વાક્યની પૂર્તિ કરવાની થાય. નયન શેડ લખેલું હોય, શું હોય? નયન શેડ. તો તમારે એવું પણ એક વાક્ય તૈયાર કરીને રાખવાનું કે એની અંદર શેડ હોય તો સાંભળનાર ન હોય. તમને એમ લાગે આ સરળ છે, એવું નથી. એટલે બરોબર ધ્યાન દો. તમે કેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક વ્યવસ્થિત સોલ્વ કરેલો છે, તમને ભાવે છે, તો બસ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના અર્થે અધૂરા વાક્યો પૂરા કરવાને લઈને જ આ ફંક્શન રહેલું છે. વિદ્યાર્થીઓ ગઈકાલે અમુક વિદ્યાર્થીની કોમેન્ટ આવે છે કે મોડલ ઓક્સિલરી શરૂ કરેલું. હા વિદ્યાર્થીઓ, મોડલ ઓક્સિલરી શરૂ કરેલું શરૂ ગઈકાલે, પણ આપણે 28 તારીખે એક્ઝામ છે ઇંગ્લિશની, તો એની અંદર હું આ ફંક્શન પૂછવાનો છું. તો પછી આ લેક્ચરની અંદર આ ફંક્શનને લઈને ચર્ચા કરી લઉં તો જેથી કરીને હું પૂછું છું એમાં, તો પછી તમને એમ થાય કે સર તમે પૂછ્યું પણ તમે ચલાવેલું નહીં. મોડલ ઓક્સિલરી વર્બ લેવાના છીએ. ગઈકાલે એક જ પેજ તમને મોકલવામાં આવેલું. હવે જે જ્યાં સુધી મેં ચલાવ્યું ને એની પીડીએફ આજે શૈલેષ સર તમને મોકલશે. નયન told Naina that she could not cheat her soul herself. जो बात करता था આપણે જો જરા ટેક્સ્ટબુક માં યસ રિવાઇઝ કરીએ છીએ એને લઈને આપણે આ વાક્ય સમજાવ્યું અને કીધું આ ફંક્શન છે આ સેક્શન સી માં આ નંબર પર આવે છે 9 માર્ક્સ ના રૂપમાં આ ફંક્શન આવે છે 20 ફંક્શન છે એમાં 20 તો એમાં તો આપણે વધારે ને વધારે 10 જ વ્યવસ્થિત કરવાના છે બાકી તો એટલા મોસ્ટ ટાઈમ ખાલી 10 ફંક્શન જ છે
અને આ મોસ્ટ ટાઈમની ફંક્શન છે. અત્યાર સુધી જેટલી બોર્ડની એક્ઝામ છે એમાં આ ફંક્શન પૂછાયેલો છે અને આ ફંક્શન તો હોય જ છે. વિદ્યાર્થીઓ જરા જો તો વિધાન વાક્યને લઈને સર્વનામમાં થતા ફેરફારને લઈને જોયું. નજીકતા સૂચક શબ્દ જો રિવિઝન કરીએ છીએ ત્યાં પહોંચેલા. નજીકતા સૂચક શબ્દ this, that, this, those, here, there, now, then, ago, before, today, that day, tonight, that night, yesterday, the previous day, the last day, the day before last, the previous, tomorrow, the next day, the following day, the day after, next, the following, thus, so, so far, till that time, come, go. નોંધ લખાવેલી બોલનારના સ્થળે આવવા માટે કમ વપરાયો હોય તો કમનું ગો થતું નથી. સાંભળનાર કે અન્ય કોઈના સ્થળે આવવા માટે કે જવા માટે કમ વપરાયો હોય તો કમનું ગો થાય છે. નજીકતા સૂચક શબ્દોમાં થતા ફેરફારને લઈને જો ડીએસ જો આરવી વર્તમાન કાળ કે જો હમણાં મેં તમને કીધું ને તમને કે અહીં આરવી તરીકે વર્તમાન કાળ હોય, આરવી તરીકે વર્તમાન કાળ સે કે શેષ રહેલું હોય તો ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે હું તમને કહું છું બહુ ગંભીરતાથી ધ્યાન દેજો. તમે આયા વર્તમાન કાળ લખ્યું પછી ઓલામાં ફેરફાર કર્યો તો એ સારું નહીં. આરવી વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આરવી ભૂતકાળમાં હોય, સેડ હોય, ડીએસ નું વાક્ય સનાતન સત્ય કે હોય, ગણિત વિજ્ઞાનના નિયમ દર્શાવતો હોય તો પણ ડીએસ ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આરવી ભૂતકાળનું મારના રૂપમાં હોય અને ડીએસ નું વાક્ય સાદું વાક્ય હોય તો એમિઝાર, was were, had been, can, could, may, might, shall, will, would, have, has, had, મૂળરૂપ અથવા yes કે yes વાળું રૂપ, ભૂતકાળનું રૂપ had પ્લસ ભૂતકૃતાંત, do અથવા does પ્લસ not પ્લસ મૂળરૂપ, did not પ્લસ મૂળરૂપ, did not પ્લસ મૂળરૂપ, had not પ્લસ ભૂતકૃતાંત, do અથવા does પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ, કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ, did પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ, કર્તા પ્લસ had પ્લસ ભૂતકૃતાંત. નોંધ લખાવેલી had, could, might, should, would, ing વાળું રૂપ, ભૂતકૃતાંત આમાં કોઈ ફેરફાર થતો નથી. વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સ એની વાક્ય રચના બોલનાર પ્લસ આરવી પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક તરીકે that, yes, 1, 2, 3 એની આરવી તરીકે વપરાતા ક્રિયાપદો સે, શેષ કે શેડ, સાંભળનાર ન હોય તો સે, શેષ, ટેલ, ટેલ્સ કે ટોલ, સાંભળનાર હોય તો રિપ્લાય, રિપ્લાયસ કે રિપ્લાઇડ, પ્રશ્નનો જવાબ આપવા માટે, ઇન્ફોર્મ, ઇન્ફોર્મ્સ કે ઇન્ફોર્મ્ડ, માહિતી આપવા માટે, એડ, એડ્સ કે એડેડ, બીજું વાક્ય વિધાન વાક્ય ઉમેરવા માટે, ઇન્ફોર્મ, ઇન્ફોર્મ્સ કે ઇન્ફોર્મ્ડ, માહિતી આપવા માટે. એને લઈને એક્ઝામ્પલ્સ તમારે વિધાન વાક્યના 5 જેટલા એક્ઝામ્પલ્સ કંઠસ્થ કરવાના છે. ક્વેશ્ચન અને આન્સર થકી જેમાં ક્વેશ્ચન છે કે નહીં આન્સર યુ નહીં ના યુ કેન નોટ ટીચ યોરસેલ્ફ અને એમાં પછી તમારે રફમાં તમારે ક્વેશ્ચન લખવાનો અને ઇનડાયરેક્ટ તમારે ફેસબુકમાં એટલે કે ક્વેશ્ચન પેપર જે છે એની અંદર કે તમારે જે ઉત્તર વહી છે એમાં તમારે અધૂરું વાક્ય પૂરા કરવાના અર્થે કરવાનું. પહેલા રફમાં ચેક કરી જોવાનું. ક્વેશ્ચન સાથે તમારે 5 સેન્ટેન્સ તૈયાર કરવાના. એ ન કરો તો ખાલી 3 સેન્ટેન્સ વિધાન વાક્યોનો તૈયાર કરીને રાખો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને લઈને આપણે સમજીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એની વાક્ય રચના બોલનાર પ્લસ આસ્ક
આસ્કડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ પ્લસ આ બનાર પ્લસ ઇફ વેધર WH વર્ડ અને DS 1 2 3 તો એને લઈને એક્ઝામ્પલ you asked reporting event સમજી શકો છો ને સમજી શકો છો reporting event you asked અને લખેલું છે reporting event તો તમારે સમજવાનું કે આસ્કડ હોય ઇન્ક્વાયર્ડ ઓફ હોય તો શેને લઈને હોય પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું થાય તો તમારે પાકા કરીને રાખવાના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એક સેન્ટેન્સ તમને પાકું કરેલું છે જેમ કે નિયતિ said to Kiran, are you in question mark? તો નાવ કોન્ટ્રાસ્ટ કરેલું છે તો હવે આ વાક્યનું આપણે અહીંયા ગમે તે પૂછ્યું કેવું પૂછ્યું છે તો આપણે સમજી જવાનું લખી નાખવાનું કે કેવું એમ એકાદું વાક્ય હોય ને તો તમારે તૈયાર કરીને રાખવાનું કન્ફ્યુઝ કરવાનું તો આનું અધૂરું વાક્ય કરવું છે તો કેવું આસ્કડ કિરણ હવે WH વર્ડ છે નથી તો ઇફ એ તો હવે તમને ખબર છે કે ઇફ વેધર એન્ડ WH વર્ડ તમને ખબર છે કે નથી ખબર ઇફ વેધર અને WH વર્ડ તો હવે અહીં WH વર્ડ છે નહીં તો શું આવે ઇફ પહેલા સહાયકારી ક્રિયાપદ હોય પછી કરતા હોય તો કરતા પહેલા આવે યુ એટલે સાંભળનાર એટલે કિરણ એટલે હી કિરણ છોકરાનું નામ લઈએ છીએ કિરણ છોકરો હોય કિરણ છોકરી હોય તો આપણે છોકરો સમજીએ he Emizan was where he was here હવે શું કરવાનું અહીં આસ્કડ પછી અહીં અંડરલાઈન કરવી ફરજિયાત છે અંડરલાઈન તમે કરી નહીં હોય તો માર્ક્સ મળશે અને અહીંયા ક્વેશ્ચન નંબર 38 to 40 ની વાત કરીએ છીએ અંડરલાઈન નહીં કરેલી તો તમને માર્ક્સ મળવા પાત્ર નથી એ ખાસ ધ્યાન રાખજો અંડરલાઈન કરવી ફરજિયાત છે જો અંડરલાઈન તમે કરી નથી તો પછી માર્ક્સ મળવા પાત્ર જ નથી પછી વાત કરીએ લેટ્સ કે લેટસ એટલે ઇમ્પરેટિવ સેન્ટેન્સ થતી જો
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને લઈને જોયું તો હવે વાત કરીએ લેટ્સ કે લેટર્સ વાળા વાક્યો બાકી તો જો લેટ્સ કે લેટર્સ વાળું વાક્ય હોય ને તો એમાં શું હોય સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ કેવું suggested to so you suggested to અથવા ખબર છે ને તમને proposed to you proposed to અથવા suggested to તો બે માંથી એક લખવાનું થાય એટલે પરીક્ષામાં તમારે જેમ પૂછવાનું હોય suggested to છે એ શેમાં આવે લેટ્સ કે લેટર્સ થી શરૂ થતા વાક્યોની અંદર લેટ્સ કે લેટર્સ થી શરૂ થતા વાક્યોના રૂપે આ સજેસ્ટેડ ટુ આવે છે તો જો એની વાક્ય રચના ખબર છે ને તમને ખબર બોલનાર પ્લસ suggested to અથવા proposed to plus સાંભળનાર plus સંયોજક તરીકે that plus if whether WH word plus should plus ds 1 2 1 and 2 so બોલનાર suggested to proposed to સાંભળનાર પછી that if whether WH word should અને ds 1 2 તો હવે જો અહીંયા કહ્યું તો suggested to હોય તો આપણે suggested to લખવાનું આ કહ્યું suggested to સાંભળનાર એટલે સાંભળનાર નો આપેલું હોય તો આપણે કોઈ પણ સાંભળનાર રાખી દેવાનું બરાબર છે અને પરીક્ષામાં ન આપેલું હોય તો આપણે કોઈ પણ સાંભળનાર લખી દેવાનું so you are suggested to Anil that પછી આમાં if whether નહીં આવે ને we અથવા they આવશે we અથવા they આવશે તો મેં કહ્યું suggested to Anil સાંભળનાર નથી તો સાંભળનાર લખ્યું that પછી we અથવા they ખબર છે ને નોંધ લખાવેલી કે બોલનાર કે સાંભળનાર તરીકે આઈ વી મી અસ આ ચારમાંથી કોઈ પણ સર્વનામ હોય તો that પછી વી આવે અહીંયા છે તેયું છે ને અહીંયા અનિલ છે તો નથી તો શું આવે that પછી તે પછી should પછી ગમે તે વાક્ય તમે કંઠસ્થ કરીને રાખવાનું મેં કરાયું છે go to રાજકોટ then લખી નાખવાનું કોઈ પણ વાક્ય કાલું કંઠસ્થ આ કરીને રાખવા પડશે તમારે વિદ્યાર્થીઓ સાચું કહું છું તમને તમારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ દ્વારા વિધાન વાક્ય હોય પ્રશ્નાર્થ વાક્ય હોય લેટ્સ લેટર્સ વાળું હોય એક્સક્લેમેટરી હોય ઇમ્પરેટિવ હોય પ્રશ્ન અને જવાબ બબે ચાલો પહેલા 5 કીધા પછી 3 કીધા હવે દેખો બબે તૈયાર કરો
સમજાવો અહીં એમ હોય કે એવું exclaimed તો શીખવાડ્યું છે ને તમને ઉદ્ગાર વાક્ય થકી શીખવાડ્યું છે ને exclaimed with angrily લખી નાખો it was a very slow train આવે છે ખ્યાલ આવે છે સમજાય છે કે નહીં સમજાતું શું હતો એમ કે જોજો પ્લીઝ પ્રશ્ન હતો ને Meena suggested to Suresh, let us go to play. So Meena suggested to Suresh સંયોજક તરીકે that પછી we અથવા they તો શું આવશે અહીંયા બોલનાર કે સાંભળનાર તરીકે આઈનિયસ છે નથી તો શું આવે they પછી should પછી let's લખાય નહીં સીધું go to play સમજાણું દેવેન સમજાણું ફરીવાર બોલો હે ફરીવાર બોલો કોણ કે છે દેવેન મીના suggested to Suresh that વાક્ય રચના નજર સમક્ષ રાખજે દેવેન મીના suggested to Suresh સંયોજક તરીકે that પછી we અને they તો શું આવે they we નહીં પછી should પછી ds 1 2 3 go to wait નહીં go to play બીજા કોઈ રેકોર્ડિંગ ચાલુ છે તો વિદ્યાર્થીઓ આ સાથે આટલું રાખીએ છીએ નમસ્કાર રેકોર્ડિંગ